મિત્રો અમુક રેસીપી એવી હોય છે જે આપણે આપણા હિસાબથી બનાવીએ તેનો ટેસ્ટ 4 ગણો વધી જતો હોય છે, જેમ કે પિઝા અથવા તો ગાર્લિક બ્રેડ. આ બધી વસ્તુ તમે તમારા હિસાબથી બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે. તો મેં અહીંયા લઈ લીધું છે અડધા પાવડા જેટલું ઓઇલ અને એનામાં 10થી 15 જેટલી મેં લસણની કળીઓ લીધી છે અને સારી રીતે આપણે એને રોસ્ટ કરવાની છે. સરસ એવી એકદમ પોચી થઈ જશે, સ્મૂથ થઈ જશે, ચડી જશે. એટલે આપણે એને આવી રીતે એકદમ સરસ એવી ક્રશ કરી લેવાની છે. આપણે શેકીશું ને એટલે એ ક્રશ ઓટોમેટિક થઈ જ જવાની છે. એ થઈ જાય ને એના પછી એ માવામાં આપણે એવા મસાલા એડ કરવાના છે જેનાથી બાળકો આપણને પણ ખાવાની ખૂબ જ ઈચ્છા થશે અને આ એકદમ હેલ્ધી પણ બનશે. તો અહીંયા બધી જ લસણની કળીઓ મેં સરસ એવી એટલે કે ક્રશ કરી લીધી છે. પછી આપણે એડ કરીશું 1 ચમચી જેટલું બટર, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, 2 નાના લીલા મરચાં, ભરપૂર દાણા અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બટરની જગ્યા પર તમે મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો, પનીરનો પણ ઉપયોગ કરી શકો છો, ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ અહીંયા બ્રેડ બહુ જ ટેસ્ટી લાગે છે એટલે અહીંયા મેં માખણ લીધું છે એટલે કે બટર લીધું છે. તો બટરમાં આપણે બધા જ મસાલા મિક્સ કરી લીધા છે. હવે આપણે અહીંયા સાઈડમાં રાખીશું અને લઈ લઈશું 4 બ્રેડ. પહેલાં તો આપણે બ્રેડ ઉપર શેઝવાન ચટણી પાથરી દેવાની છે. 2 બ્રેડને કોરી રાખવાની છે. 2 બ્રેડ પર શેઝવાન ચટણીને સરસ એવી આપણે પાથરી દેવાની છે. એના પછી આપણે જે બેટર તૈયાર કર્યું છે ને માખણવાળું એ પાથરવાનું છે. બંને બ્રેડ પર એ માખણને આપણે પાથરી દઈશું. શેઝવાન ચટણીના બદલે તમે અહીંયા ટામેટા સોસ પણ ઉપયોગમાં લઈ શકો છો, પરંતુ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તો શેઝવાન ચટણીનો ઉપયોગ કરશો તો આનો ટેસ્ટ 4 ગણો વધી જશે. તો બંને બ્રેડ પર આપણે આ બટરવાળો મસાલો લગાવી દેવાનો છે અને પછી બીજી 2 બ્રેડમાં આપણે શેઝવાન ચટણી નથી લગાવવાની, બીજું કંઈ જ નથી લગાવવાનું, ડાયરેક્ટ આ મસાલો લગાવવાનો છે. આ બંને લગાવી દીધા બાદ આપણે આ બ્રેડને શું કરવાનું છે કોઈ મને કમેન્ટમાં ફટાફટથી જણાવજો કે આ બંને બ્રેડને ભેગી કરીશું કે પછી આપણે એમને શેકવાની છે. તો હવે આપણે લઈ લેવાનું છે અહીંયા મોઝરેલા ચીઝ. મોઝરેલા ચીઝને આપણે આ બધી 4 બ્રેડ પર આવી રીતે આપણે પાથરી દેવાની છે. મોઝરેલા ચીઝના બદલે તમે બીજું નોર્મલ ચીઝ પણ વાપરી શકો છો, જેવું તમારો ટેસ્ટ. પણ આ જે હું અત્યારે જે રીતે બનાવું છું ને એ રીતે જો તમે બનાવશો ને તો આનો ટેસ્ટ સુપર ડુપર હિટ જશે. પહેલાં પણ મેં તમને કહ્યું હતું. તો હવે તમે આને ઓવનમાં પણ બેક કરી શકો છો, આને તમે આવી રીતે તવીમાં પણ શેકી શકો છો. ગમે તે રીતે તમે આને કરશો ને આ સુપર જ બનશે. હવે અહીંયા તૈયાર થઈ ગયા છે આપણા ગાર્લિક બ્રેડ, ચીઝી ગાર્લિક બ્રેડ. તો સરસ એવા ટેસ્ટી બની ગયા છે, હેલ્ધી પણ છે. બાળકોને આપજો, ખૂબ જ મજા આવશે. તમને ગમી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો.